રાખો બ્રહ્મણી માતા રે સેવા કે સુખિયા રાખો બ્રહ્મણી માતા રે માજી તારા ગુણ લાજે કોઈ ગાશે માજી તારા ગુણ લાજે કોઈ ગાશે રાખો સુખિયા રાખો બ્રહ્મણી માતા રે સેવા કો સુખિયા રાખો બ્રહ્મણી માતા રે આનંદ ઉતારો બ્રહ્મણી મારતી તમારે બ્રહ્મણી માતજી જય નજીક લઈ લેવું આગળ મળવાની ઈચ્છા છે એટલે કૃષ્ણને દ્વારિકા મોકલ્યા અને હું તમને મળવા આગળ લઈ લો થોડું ખાલી લડાઈમાં સતત વિજય કૃપાનાથ ને વિજય આવો બાબા આવો બાબા આજે આપણા ગુરુદેવ પધાર્યા ઓજેજી પણ ધાર્યા પધાર્યા હોય તો ઘડા ખાટ હાજી નાખવા પડશે સારું હતું કે પાંચ પાંડવોને વનવાસ કાઢીને અભિમાનીનો કાતળ કાઢે અને ભાણાનું રાજ્ય અપાવે નહીં બીજી કઈ આગળ વાત બાબા શું વિચાર કરો આપ જરા તો નિયમમાં રાખો તો વાત કરો જો જો એટલે કાંઈ એવડાવવું પડે છે હા તે છોકરાઓ મુખે રમવા ગયા ત્યાં શસ્ત્રો ફેંકાયા અને ત્યાં ગયા છે જો છોકરા લડ્યા હા આપણા યુવરાજ લક્ષ્મણ અને અભિમાન્યુ બંને મુખે રમવા ગયા હતા ત્યાં શસ્ત્રો ફેંકાયા અને આપણો લક્ષ્મણ ત્યાં ઘવાયો છે જો ઘવાયો નહીં યુવરાજ નહીં પરંતુ એનો અભિમાન ખવાય છે અભિમાને યુવરાજ પર નહીં પણ કૌરવ કુળના માન ઉપર ઘા કરે છે મામા કેમ બોલે નહીં અહીંયા બોલા જેવું છે કે હું તારો અને તારા બાપાનો મામો છું અભિમાનનો મામો પણ વિરાજમાન છે એટલે હવે મૂકીને વડીલોને પ્રણામ કર યદુ કોણ મળીને હા આપ કહી દો એ વાતનો મને ખ્યાલ જ નહોતો નહીંતર હું આપની વાતમાં વિઘ્ન ન નાખત યુવરાજ અભિમન્યુએ તારા હાથ પર ઘા કર્યો અભિમન્યુ એટલે ભાઈ ભાઈએ ભાઈનું આ રીતે સ્વાગત કર્યું એમાં ફરિયાદ ન હોય ફરિયાદ ફરિયાદ એક કહે પણ અનેક છે ગુરુદેવ જુગત રાને ખોટું ના લાગે એટલા માટે ક્રોધી કુમારની ઘણી ખરી ફરિયાદ હું જણાવી લઉં છું લક્ષ્મણ કહે તારા પર ઘા કરવાનું કારણ એ કે શિકાર પરનું નિશાન એ ચૂક્યો અને મારું નિશાન બરાબર હતું એનું બેન એને આ રીતે લીધું અક્ષર અક્ષર ખોટું વિક્રમ એક જ માણસ ભૂલ કરતો થઈ ગયો અને તેને મરણો જાહેર કરે આ સર્વે એનો યશ લક્ષ્મણને છે અરે એટલા માટે તે યુવરાજના હાથ ઉપર ઘા કરે હા કરવાનું કારણ વિક્રાળ વનરાજ નહીં મહારાજ પરંતુ મારા વડનનો અપમાન મેં અનેક વાર કહ્યું છે ને આજે પણ કહું છું કે અપમાન મારા સૌનું હું કદાપી શકું નહીં કૌરવ હળાતું હોય ત્યાં હું કપડાં શકું નહીં કંડીના વ્રત પર આત્મા સમત ન નહીં પણ નિંદા થતા ગમલેશ હું ખોટી કરું અભિમાન્યુ વિદ્યા ક્રોધ ના કર કાંઈ તારે ઘરે છે જે તારા પિતા છે તે મારા બંધુ છે દાદા છે બંધુ અને બંધુત્વની ભાવના યુદ્ધ અહીં ખેલાયા કપકો અહીં રમાયા માતા દ્રૌપદીના શિરો અહીં ખેંચાયા છતાં પણ કૌરવો કે બંધુત્વ અહીં સમાયા બોલ બોલ વગર વિચારે બોલવું એ તારી વયનો ધર્મ છે સાંભળવું અને ભૂલી જવું એ મારી વયનો ધર્મ છે દયા રાત લક્ષિત હરીને ભાઈઓને વિવાદ કર્યા અને સુખના પુત્રના પાર્થિવ દબાઈ રહે એ માટે પાતમાં રાખી રહ્યા ઉપરથી દયા શીખવાડવાનો ઢોળ અને અંદરથી મેળાનો
મેળા ટોળનો માલ તમારી દયા કણિયાના દર્શન આગળ તો કરવા લાગે છે હવે દયાળુ તમારે કહેતા દયાનું નામ લાગે છે વધારે વાત ના કર ને આ વડીલને નમાજ કર. કોને યાદવોના અધિપતિ વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણના વડીલ બંધુ બલરામને. તું એમને નથી ઓળખતો? જી ના હા કહે છે. જી હા મહારાજ અસ્થિના ભૂપતિ મહારાજ હળદર રાજધાનીમાં ક્યારે પધાર્યા આજે અને મુકામ ક્યાં કર્યું રાજધાનીમાં મારી માતાના ભાઈ રાજધાનીમાં પધાર્યા હોય તો તેમનો મુકામ ક્યાં હોય? બહેનના ઘેર. છોકરા આગળ જાઓ ને યાર, હવે હટશો નહીં, આગળ જાઓ, આગળ ના ઊભા કરી દઈશ હાલ હો. કોને બદલે ઊભા થઈ જાઓ, ચાલો એ ઊભા થાઓ. રાજધાની મહેમાન ઊભા થાઓ, ચાર પાંચ છોકરા ઊભા થઈ જાઓ. એમને હું કયા શબ્દોથી ઓળખું? નડો દુર્યોધન મારો શિષ્ય છે. બસ હવે પાછા ના પડતા હો. મૂર્ખ છોકરા મારી દ્વારિકા ઇન્દ્રની અવાજ ના સંભળાવે કરશો છે. જ્યારે બેન નિરાધાર છે અને તેના બાળકો અપમાનિત વિવાદ ઘડી રહે છે બાળકો વિવેક ભૂલતા હોય, નાના મોટે મોટી વાત કરતા હોય, તેવા બાળકો હજુ વધારે અપમાનિત પામે તેની મને જરા પણ દરકાર નથી. મહારાજા દુર્યોધન વર્ષો પહેલા મેં મારી પુત્રી સુરેખાનું સગપણ આ મિથ્યા અભિમાની કુમાર હરિભાઈ સાથે કર્યું હતું. પરંતુ આજે તેની ઉપતાઈ જોઈ તે સગપણ મિથ્યા કહું છું. બરાબર છે પોતાનો મોહ કેટલો બધો ભયંકર છે તેનું પ્રમાણ તો પોતે જ આપી રહ્યા છે અને વડીલોનો દ્રોહ કેવો હોય તેનું પ્રમાણ તું પોતે જ આપી રહ્યો છે. તેનું પરિણામ તારે ભોગવવું જ પડશે. મહારાજા દુર્યોધન આજથી હું આ સગપણ મિથ્યા કરું છું. એટલેથી નથી અટકતો, પરંતુ મારી પુત્રી સુરેખાનું સગપણ આપણા પુત્ર લક્ષ્મણ સાથે ક્યાં તો આખો દિવસ કઈ કે વસ્તુ દૂધ આવ્યો છે એ સમાચાર આવ્યો છે કે તારા પિતાએ ભગવાન પશુપતિને પસંદ કરી હું તો વચ્ચે આવીશ જ હો. બીજું આવ્યા છે વાંધો નહીં તો અને હા અશુભ સુહાસ આવ્યો છે માટે તારા પિતાની પ્રસન્નતા જોઈ તારા આત્મા પ્રસન્ન થતો નથી માતા મારા આત્માની ઈચ્છા જો પૂછતા હોય તો આપણે વનવાસ ચાલો કે તો ગંગા કિનારે પણ ફૂટી બાંધી અને રહેવાની જાઓ કેમ અહીં કઈ નથી ગમતું હવે મોઢે મોઢે મિષ્ટાન અને માથે મેળા ટોળાનો માર હવે તો આ જીવન રહસ્ય લાગે કેમ કોઈ કઈ કહ્યું છે કહ્યું નહીં કે પછી પણ કરી બતાવ્યું હું કેટલો નિરાધાર છું તેનું મને ભાન કરે માતા તમે જાણો છો કે હું રાજ દરબારમાં જતો નથી પુરુષ કુમારો સાથે ભણતો નથી એકલો જ વિદ્યા રમવા જાઉં છું આજે સહેસા લક્ષ્મણ મારી સાથે થયો વિના કારણે કલેશ થયો અને તેના બે અંગરક્ષકો મારા હાથે ચૂકી ગયા અને તે પણ ઘાયલ થયા એટલે લક્ષ્મણ તારાથી ઘાયલ થયો એ શું ભાગ નહીં થઈ ગયો પણ કરી એમ જ ને જગ્યા રાખો છે. જી નહીં જો દયા બતાવી ઉપકાર જણાવ્યા અને હું કેટલો લાચાર છું તેનું ભાન કરાવ્યું સમજી કુમાર આ ગણને પગલે તો સુમાન ખવાય છે માટે હું કારણ કે મારા ભાઈ કેળવીશ અને બહુ ભાઈ આવીને આપણે દ્વારકા પડી જશે ભાઈ હસે છે મહાવીર બલરામ અને કૃષ્ણચંદ્ર જેવા બે ભાઈની બેન છું વાહ, મારી ભૂરી જનેતા માન સપણને છે જગમાં સમયને માન છે પડતી દશાના સૌ સગા પડતી મેં અપમાન છે કોણ કોના સગા એ કોઈને ખ્યાલ પણ આપતો નથી શું જ્યારે પડતી દશા આવે છે અને જીવલેણ ફટકો પડે છે ત્યારે દાનો દુશ્મન પર વાર કરતા અટકે છે. પરંતુ પોતાના સંબંધીઓ પડતી દશા જોઈ અને આનંદ અનુભવે છે. શું વધારે હતા એમ હા અને મુકામ કર્યો મહારાજા સુર્યોધનને ત્યાં અને બહેનને સાંભળો કેવો આપી ગયા તે કહું તમારા પુત્ર
દીકરાનું સપન એમની પુત્રી સાથે થયું હતું. તે વિચાર મિથ્યા ગયું. હા વર્ષો પહેલા મારી વાત રાખવા માટે મારા વડીલ બંધુએ એક દીકરી શું થઈ ગઈ છે એક એક ચલો ફેરવી લેજો કન્યા લક્ષ્મણને આપી. બહેનના અપમાન પર હર્ષિત થતો ભય છે, છતાં પણ ધર્મ બધા બલવાન મારો ભય છે. આ દીકરી બહેનનું અપમાન કરી ભાઈ પોતે ચાલ્યા ગયા છે કારણ કે મને આવડે બદલે પાવમાં ચાલ્યા ગયા છે અને એ પણ ભાઈ તો હિન્દુમાં થઈ એમ જ ને એ હા ત્યારે શું કરું એ પૂછવા માટે હું પિતામાં પાસે ગયો, પરંતુ એ તો પરવાને ઉજાવવા માટે બહાર ગામ ગયો. એટલે શું પેલી માટે ફસવા એમ જ ને પિતા પિતા દેવાથી તે રીતે પાસે યુદ્ધ માંગે છે અસુરો રાક્ષસો જરૂર હોય તો સાઈડમાં કામ કરવા થાય કાઢેલો હોય તો હાથમાં સતત આવું ત્યારે શું થયું મજામાં સમજાવી રાખીને બધા આવશે. માતા એક તરફ કૌરવ અને બીજી તરફ કૃષ્ણ અને બલરામ લક્ષણ યાદવ ઉમંગમાં હારી ગયા છે અને આ બે પ્રબળ સત્તા વચ્ચે હું શું કહું છું આ સમયમાં પુત્ર બોલે છે જરૂર બોલે પુત્ર કારણ કે તું પાણા ભૂલતો હતો ત્યારે મારી ઘેર હાજરીમાં એક તુષ દાસી આવી તે સ્નાન પણ કર્યો હતો અને સાનો રાખ્યો હતો કારણ કે આ તો સત્ય બોલે છે એનો પરિણામ છે વધુ પડતા નાણાં ન સંગ્રહો અને કર્તવ્ય છે તે કહો. ડોક્ટર એ કે તારી વાત તમે કન્યાને કોઈ બીજા હાથે ન ચડે એટલા માટે દ્વારકા જા અને સુરક્ષા કરી લાવ કહો એ કુંતકનું ભાન કરાવો અને પાંડવો હરી કેટલા પ્રાચીન છે એ સ્થિતિમાં જાહેર કરો જરૂર, પણ મારો સહાયક, સાહસ અને દુશ્મન મારો રક્ષક, પ્રતિજ્ઞા પ્રાણ મારો માર્ગદર્શક હું થઈશ જે વિદ્યા મને મારા ભરી બંધુ કૃષ્ણચંદ્રે આપી છે એ જ વિદ્યા વડે ના સમય વિચાર કર્યો હતો એ જ વિદ્યા વડે મારા બા માર્ગ સાથી બની હું એમાં વિજય અપાવીશ બસ જનેતા બસ, બસ જનેતા બસ. માતા પરિચય શાંતિ પાઠનું પુસ્તક આજે જન્મમાં ભય જશે શાંતિ. કર્તવ્ય ઊંચો માગે છે જે કરી ઊંધાતો નથી એનો અવસર પડી જાય કોઈ થતો નથી સાપણ બંધા માયરી અર્જુન સરીખા મુજી તાર જો સુરેખાનું હરણ ના કરીને આવો તો મને અને દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સાથે વિવાહ નક્કી કર્યા છે તો રાજગોરને બોલાવી અને લગ્ન પડો લઈ હસ્તિનાપુર લગ્ન
તમો ચૈત્ર સુદ એકાદશીના દિવસે જાન લઈ અને વેલાસર પધારશો. વિવાહ વિધિ પછી કરજો વિધિ. આ તો કૃષ્ણએ મશ્કરી કીધી. તો બોલ મહારાજ. અને અમારી વીણાનું શોભે જેને દ્વાર, શોભે જેને દ્વાર, સાનું પારી જાત કે કલ્પ કરુણે પારી જાત. જેની દ્વારિકા સોનાની છે, તને ના ધરનારા હરે દુઃખનું ભાર, છાનનું જમણી કલ્પ કરુણે પારી જાત, કલ્પ કરુણે પારી જાત. શોભે જેને દ્વાર, શોભે જેને દ્વાર, સાની મૂંઝ. માનું કે ન માનું બેન, મેં તો જેવું છે તેવું કર્યું. હું સમજુ છું યદુનાથની નાટકી છું, અમરાપુરીના વૈભવ ભોગવું છું અને મને કશી જ વાતની ખોટ નથી. છતાં 2 દિવસથી આહાર અને નિંદ્રા અરુચિ થઈ પડ્યા છે. બેન, ચિંતાનું કારણ ન હોય છતાંય ચિંતા બને તો એનું જ નામ પ્રેમ કહેવાય છે. અરે ગાડી છોકરીઓ, યદુનાથની નગરીમાં પ્રેમ એ તો ધર્મ છે અને હું મારો ધર્મ પાળું છું. મારું ભાગ્ય જેની સાથે જોડાયું છે તેનું સ્મરણ કરું છું. તો પછી એમાં ચિંતા કે સંતાપ શા માટે હોય? અરે બેન, છતાં પ્રિયજનને મળવાની તો તાલાવેલી તો હોય જ. રોજ મળું છું. સ્વપ્નમાં એમની મૂર્તિ કલ્પું છું, ચિત્રપાટી પર ચિત્રું છું અને એમનું ધ્યાન ધરું છું અને એમાં લીન થઈ જાઉં છું. બેન, તમે શું અભિમાન્યુનું ચિત્ર જુઓ છો? હા, ખરેખર કાલે જ માતા સત્યભામાએ કહ્યું હતું કે આ ચિત્ર, આ પ્રતિમા ખરેખર કુમાર અભિમન્યુની જ છે. તો બેન, એમને તમે જોયા તો હશે ને? અરે મારી બેન, એકબીજાને જોઈ અને અવગુણ ઉભા થાય એનું નામ ચક્ષુરાગ. સદગુણો જોઈને હૃદય ચરણે ચડે એ ચક્ષુરાગ. અમારી તો આત્માની પ્રીત, જન્મો જન્મની પ્રીત, जुग जुगनी प्रीत ए जन्मो जन्मनी प्रीति ए जन्मो जन्मनी प्रीति जम पामे प्राणपति जम पामे प्राणपति ए पूर्व जन्मनी प्रीति ए पूर्व जन्मनी अण समझाय अनुराग उपजे पाति मन में लातो अगमन गुमना समड़ा जेवी अगमन गमनी बातो अगर गेल सा पूर्व जन्मनी अगर गेल सा पूर्व जन्मनी सुब्रह्मणा सुभीति आ सुब्रह्मणा सुभीति ए पूर्व जन्मनी प्रीति ए पूर्व जन्मनी प्रीति ना बे आटली બધું તું વ્યાકુળ કેમ છે ચિંતાનું કારણ મારે જ નહીં કેવું પડશે. મારી બેન તું મારી બેન પણ નહીં પણ તું મારી મોટી બેન છે કઈ શું છે કારણ કે આજે ઘણો સમય થઈ ગયો. આજે થયેલું સગપણ વર્ષો પહેલા તારા સરપંચ કુમાર અભિમન્યુ સાથે પૂછાતા હતા. એ સગપણ એ મિથ્યા થઈ ગયું. અને આજે દુર્યોધનના કુમાર કોણ કે કુમાર અભિમન્યુ સાથે એ મિથ્યા થયું. અને દુર્યોધનના કુમાર લક્ષ્મણ સાથે શું
લક્ષ્મણ સાથે ઓ પ્રભુ હું ભગવાન કૃષ્ણચંદ્રની પાસે જઈશ અને જરૂરથી એમને વિનંતી કરી આ લગ્ન તારા થતા સૌથી ઓટકાવીશ. કોણ હતું એ? યાદવ ભદ્રસેનની દીકરી મોહિની. તેની વધુ પડતી ચપળતા તારામાં આવે તેવું ઈચ્છતો નથી. સુરેખા, હું કાલે જ આવ્યો અને તને ન મળી શક્યો તો બેઠા માથું ન લગાડતી હો. આ બેટા, તે કઈ સાંભળ્યું છે? હા તા સાંભળ્યું. આપે જ કાલ પર લઈને નાના મંદિરનો દેવ આધાર લઈને જ આપ્યો હતો. તો એ મંદિરનો આધાર તમને અરખામણો લાગ્યો કે ખગ બદલીને બાવાના છોડ સાથે અરખામણ તૈયાર થયા છો? યુવરાજ અભિમન્યુ બહારનો છોડ નથી પણ મેઘા તાંડવનો અધિમાની છે. જ્યારે પાર્થનો કુમાર અભંડી અને નિરાધાર છે. તેથી શું થયું પિતાજી? માતા પાર્વતીએ ભગવાન શંકરને જીવન સમર્પણ કર્યું ત્યારે તેમની પાસે શું હતું? કેવળ કૈલાસના ઉચ્ચ શિખરો. રાજકુમારી ચવન અલ્પ આયુષ્યવાળા ચવનને પત્ની. ત્યારે તેની પાસે શું સાધ્ય હતી? કેવળ ધર્મ. મને ધર્મ શીખવાનું ડાપણ ન કર દીકરી. હજી તું કુમારિકા છે. તારા હિત માટેનો જવાબદાર હું છું. તને જાણી જોઈને કુવામાં ધકેલીશ નહીં. તારા ભાગ્યનો વિચાર મારે કરવાનો છે. પણ બાપુજી, મારા ભાગ્યમાં કંઈક અવરું લખાયું હશે તો આપ સી રીતે મિથ્યા કરવાના હતા? છોકરી, મને શિખામણ આપવાની કોશિશ ન કર. 56 કોટી યાદવો પણ મારી અવગણના કરતા નથી. જ્યારે લાડમાં ઉછરેલી છોકરી મારા સામે જવાબ આપે છે, હું કહું તે જ થવું જોઈએ. પિતાજી આજ્ઞા કરી ગયા. પિતાજીનો દુરાગ્રહ મને અનિશ્ચિતતાએ કુમાર લક્ષ્મણ સાથે પરણાવશે. શું કરું? ક્યાં જાઉં? કોને જઈને કહું? ઓ પ્રભુ શ્રદ્ધાને ટકાવી રાખવાનું બળ છે, એનું કોઈ નથી. એમ શા માટે માનવું જોઈએ? સુરેખા, મને શા માટે યાદ કર્યો? આપ વળી બધું નથી મળ્યા. આપે કઈ નથી સાંભળ્યું? સોંપડ્યું ના સોંપડ્યું કરવું, જાણ્યા છતાં અજાણું થવું, સત્ય નિશ્ચિત માર્ગથી લેશ માત્ર વંચિત ન થવું, એનું નામ સંસાર. સંસાર એટલે સાગર. આપ મને સાગર બતાવવા માંગો છો? બસ, તારે શું કહેવું છે? મારી માર્ગ તું મને અંતર્યામી છો અને અંતરની વાત જાણતા નથી. ભગવાન છો અને ભીડ સમજતા નથી. તું મને અંતર્યામી ભગવાન દયાનિધિ આવા શબ્દો કેમ વાપરે છે? એટલા માટે પ્રભુ કે હું બાળક છું. આપનો પ્રભાવ જોયો તો નથી પણ સાંભળ્યો છે. એટલા માટે પ્રભુ. એ તારે અંધશ્રદ્ધા નથી. નહીં, ભલે હોય પ્રભુ દયાનિધિ. સાચી શ્રદ્ધા એને ખોલવા જઈએ તો એના મોઢ ખોલવા પડે અને મૂળમાં તો હશે તર્ક. એટલે શ્રદ્ધા અંધશ્રદ્ધા હોય તો જ પડે. એ તારી અંધશ્રદ્ધા અને ફળો તારે શું જોઈએ? માર્ગદર્શન. પિતાજી આજ્ઞા કરી ગયા કે મારું ભાગ્ય દુર્યોધનના કુમાર લક્ષ્મણ સાથે જોડાયું છે. બોલો પ્રભુ, હું આમાં શું કરું? દીકરીને ગાય દોરે ત્યાં જાય, ભાગ્ય આગળ નિભાવે અને સેવા ધર્મ સ્વભાવે અને બંને કુળનું કલ્યાણ કરે. આપ જ કહો તાર. આપના હાથે શબ્દ બાંધ્યો હતો. મન વચન ને કર્મથી હું એકને હૃદય અર્પણ ચૂકી કરીશ. તો શું તેને લગ્ન ન કહેવાય? કોણે શીખ્યું? માતા સત્યભામાઈ કાલે જ કોઈને કહેતા હતા કે એકબીજાને બે લગ્નથી મોટા સ્નેહ લગ્ન, તેથી મોટા અંતર લગ્ન અને તેથી મોટા આત્મલગ્ન. આત્મલગ્ન એ શું લગ્ન ન કહેવાય? આત્મલગ્ન એટલે શું?
ગમે ત્યાં સ્થૂળ ગમે ત્યાં હોય પરંતુ બંને આત્માની એક્યતા. છતાં પ્રકાશ નથી મળતો, પ્રકાશ નથી મળતો. મળ્યો, માર્ગ ચડ્યો, નિર્ધાર કરી લીધો. નો નિર્ધાર કર્યો. એ કે પિતાજી મને અનિચ્છિત કુમાર લક્ષ્મણ સાથે જો પ્રણાવશે તો અન્ન જળનો ત્યાગ કરીશ. તો તારી હત્યા કહેવાય. નહીં કહું, આ દેહને રહેવાનું સ્થાન, કર્તવ્ય બજાવવાનું સાધન, કર્મ અનુસારે મળેલું મોહ પિંજરું, એને આપ આત્મહત્યા કરો છો. ઓ પ્રભુ દયાનિધિ, મને તમારા હાથ પડતા શબ્દોમાં ન કરાવો. આપનો સુદર્શન ચક્રનો હાથ મારા મસ્તક ઉપર મૂકો. સુભદ્રા અને અભિમન્યુને લઈ અહીં આવવા નીકળી છે. માટે તેને મદદરૂપ થવા માટે માયાવી ઘટોત્કચનો ભેટો કરાવો. અભિમન્યુની બુદ્ધિ ભ્રંશ કરી જ્યારે હેડમમાં વનમાં મોકલું તે નક્કી કરીને દ્વારકામાં બંને મળી અને સારી રીતે કામ કરી શકે. તમારા કુમાર લક્ષ્મણના લગ્ન છે અને જે કંપની કાપ્યો અને વહેલાસર કુમારના લગ્ન લઈ જાન છોડી અને વહેલાસરની દાડો દ્વારકા વેલાસર જાન લઈને પધારજો. દાદા જાઓ મહારાજને આપના રાજમાં ભોજન અને જમવાનું વ્યવસ્થા કરો અને યોગ કરો. બાબા હવે આપણે જાગની તૈયારી કરીએ. આ તો બહાર સમજ ફેરવાય ત્યાં સત્સંગની જાગ જવાની છે. માટે યોગ તૈયારી કરવા જવાબ ₹200 લઈ ગઈ સાડી લેવા. 101 રૂપિયા પુનિત પગલે પધારેલા દરબાર સાહેબ મહેમાન શ્રી ગોવિંદસિંહજી ભીખુબા ઝાલા કટોશન ધનપુરાથી પધારેલા મહેમાન શ્રી 101 રૂપિયા અમારા માઈ મંડળના ખરડામાં આપે છે. ધન્યવાદ છે ગોવિંદસિંહજી બાપુ ઝાલા સાહેબ, ધન્યવાદ. વાહ રે વાહ મહેમાનો, તમે પણ અમારા વહાલા મહેમાનો બની અને અમારા આ કાર્યની અંદર સાથ સહકાર આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર છું. ધન્યવાદ. બોલો બ્રહ્માણી માત કી જય. હેલો
બિલકુલ શાંતિ. અરે કાળ એને શું કરે તેની સહાયમાં જીતે બધી. આજ સર થયા જબરદસ્ત. મારાથી આવવાની હિંમત ના કરે એ શું છે? એક નહીં જો ભારત નિડર સત્ય સત્ય વિજય રહ્યો છે. કોણ સાચું? આ વન ચરોની જાતિ કરાવના પહેલા તું કોણ છે તે કહે. હું આ વંડો સ્વામી. તું કોણ? જે ધરા પર તું ઊભો છે તે ધરાનો સ્વામી. શાસ્ત્રની ધાર સમાન જીભ તનાનારો ઘેમાની વાત. તું મને ઓળખે છે? વેગ વાયુને વિધિ શેની ઝપાટ. પૃથ્વી ઉપર કોઈ પરાક્રમ બાપના નથી. ચિત્તસુર સંગ્રામ તો તળ ફળ બાપના નથી. પોતે જ પોતાના વખાણ કરે એ સુરવીર ના કહેવાય. જા જા તારા વખાણ બિચારા વનવટીઓ પાસે ગભરા. મારા ગુણવાન વનવોશી પાસે નહીં. શુદ્ધિ જીત શાંત કરવા માટે તારા ગુણવાન કદર છે. ભાગ નહોતો કરતો એટલા માટે. તો માગો હતો હું કોઈ દિવસ કોઈને વિનંતી કરતો નથી. અને હું કોઈનું અભિમાન શાંત કરી શકતો નથી. બધું બકવાસ છોડી દે અને મારા શરણે આવી અને મને માર્ગ બતાવ. નહીંતર એક જ બાણે જે રીતે તારું વન બાળ્યું છે એ રીતે એક જ બાણે તારું તન બાળીશ. બોલ બાળક, તું જે ચાહે ને આજથી કે હથિયારથી, તલવારથી કે ગદાથી, જે રીતે યુદ્ધ ચાહે તે રીતે હું આપવા તૈયાર છું. તો સાવધાન. સાવધાન.
જરૂર મારો પ્લાન કોણ છે આ યુવાન જોઈ ના પિતાથી વિચાર્યો છે તે કોઈથી વિચાર્યો છે તેજસ્વી કાંતિ સદા મુખ ઉપર ચિંતાના દર્શન દેખાતો આવ્યા बोला जा जा बा फोटो पाड़ो क्या છે મારો બાપ? क्या છે મારો કુમાર? દીકરા કુમારજી, जाना कर आदम बोला तो आदर બેટા બેટા તારી હાલત કોને કરી બેટા? દીકરા बोला जा મારા કુમારજી, આ હાલત કે કરી? હા એણે મારા આનંદમાં અગ્નિ ના પટકાવી હોય ક્ષમા માગી મસ્તક ઝુકાવી મારત માગ્યો હોત તો ક્ષમા આપવા તૈયાર હતું મારો કુમાર ક્ષમા માગે, મસ્તક ઝુકાવી જિંદગી માગે, એ પણ તારી પાસે વંચના સ્વામી મારા પુત્રે આ હાલત કરી એ પેલા ભોલકમાં જોવું જોઈએ. સંભાળતા સસલો આંસુ પછી પુત્રની સલાહ પછી મારા પુત્ર પર ઘાઘરનો માથો મારા હાથે ઉતારવો જોઈએ. ખુશીથી વાતા અહીંયામાં હિંમત અને હાથમાં તલવાર હોય તો ખુશીથી મસ્તક ઉતારી લો હું અબડા સાથે હત્યા નથી કરતો બબડા દુઃખથી ડરતી અને સ્વયં કંપની અને તમે ભયંકર છે સતત હું પીરો અબડા નહીં તો મારા પુત્રે ટુકડા ટુકડા નથી કરી કેવી માતાને તો હિંમત કહે છે. મારી માતા પણ મને એ જ કહ્યું છે કે બેટા ભગવાન થજે શિર જોડા શિર ઉતારી દાનવી માયા દુખા દે પરંતુ કોઈ સતી કે સંતને સતાપી તો તારી માયા નિષ્ફળ જશે દેખાય વંચર અરે વાયમાં સંકેત મળતો ના તો વંચર હોય કે દાનો હોય પરંતુ મારા પુત્ર બદલે તારી હોય આપવું જ પડશે નહીં તો જે આગે પુત્ર 10 મારા બંધા શીખાય છે એ જ આખરે માતા તારા પુત્રનો બે લેવાનો તને સંપૂર્ણ અધિકાર છે તારો ખા જરા પણ દગાવ્યા વિના જરા પણ પ્રતિકાર કર્યા વિના આ હેમબાનો પુત્ર નો પુત્ર આ મસ્તક મારા વડીલ દેશનો કુમાર એમાં હૃદય તમે અફીર આવ્યા અને મેં મારા હાથે મારો ભાઈનો સાહસ ધિક્કાર ધિક્કાર ઓ અસુરી માયાના જનિતાનો પેદા કરનાર જરા ધીરજ રાખી હોય જરા પણ પરિચય માગ્યો હોય તો ભાઈ પર પ્રહાર કરનાર
આ હાથ ખડખડાટ કરતી વીજળીને રોકનારો, આ હાથ ખડખડાટ આંખોનો મસ્તક સૂર્ય કરનારો ભાઈનું મૃત્યુ કારણ ના લખ્યું હોય. અત્યારે આ હાથ જુદો જ કરું છું. આ તો મેં સખા છે, કારણ કે મેં પુત્ર ગુમાવ્યો અને બીજો કોઈ ઈચ્છા નથી. હવે માનીશ કે અભિમાન ગયો છે તો મેં દસ મળ્યો છે અને ભાઈનો અત્યારે થઈ હું મારી માતા પાસેથી કહીશું બંને કુમાર ભાઈ વનવાસી તો પાંડવના વસને હું નિવસ થવા દઈશ. વંશ કલંકિત થાય એના કરતા ઉઘડી નાખો શું ખોટો. માતા હજુ ભાઈના પ્રાણ હોય, હજુ ભાઈની રક્ષા થઈ શકતી હોય તો હાથ ના કરો. હાજર કરું ધંધરવિત્રીને તો હાથમાં લેશતો લાવો અમીનો કુંપો તો પાણી જરૂર. મારી મારાની શક્તિથી વડે મેં જોયું કે બંને ભાઈઓ લડાઈ કરી રહ્યા છે. તો લાવ હત્યા કરી દેતા. આખું હેરામાં મારું છે તો લાવ મારી પાસે અમીનો કુંભો છે તો ઉધાર દીધી અભિમન્યુને નહીં બચે તો મારે જીવને શું કામ છે. મારો અમીનો કુંભો પર કામ ના. હા તને મેળાપ થયો? હા, મને મિલાપ થયો. હું પણ પુષ્પ આપવાના બહાને તેની મળવા ગઈ એટલે એને મારી પાસે એ પુષ્પો માંગ્યા. એટલે મેં કહ્યું કે આ પુષ્પો તો તપ કરતી દેવબાળાના છે. એટલે એ મને કહેવા લાગ્યો હા, કે એ દેવબાળા ક્યાં છે? એટલે મેં કહ્યું કે દેવબાળા તો રૂપના કટકા જેવી છે અને તે કુંજમાં છે. તારે એને મળવું ને તો તું બગીચામાં જા. એટલે હમણાં જ તમને સુતા સુતા અહીંયા આવશે. હવે તું જાણે ને એ જાણે, હું તો આ ચાલી. આપણે આરી પ્લેસથી ફોટો પાડવાના ભૂલી ગયું કે પ્લેસ ખોલવાનું અહીંથી સિક્યુરિટી આવ્યું ને એટલે ખુલી જાય. આપણે ફોકસ નહીં કરતા. ઓય સપૈયા દેવું જાણે મંદિરમાં આવી રસ્યા. જય મહે હરિધર જાણે સાથમાં આવી બચ્યા. જંકાર છે જમકાર છે સંસ્કાર સૌ સાથે વસ્યા. આ સુંદરી દેવને ઘરેને હાથ રમાય બચ્યા. કોણ ત્યાં સબ બચી કરુણી માલક બેબી એ તો નહીં હોય ને. કોણ છે ત્યાં? આ તપ ના આવશે. મારા તપનો ના પાડશે. કામાય નમઃ, કામ સ્વરૂપાય નમઃ, કામ જીવાય નમઃ. અરે આ તો સબ બચી કરુણી છે બાળા.
તને મારા માટે હું મારા ભાવિ પથ્થર માટે તપ કરું. મને વરદાન છે કે જરૂરથી મને એક દિવસ મારો પથ્થર અહીંયા જ વસશે. તમારો પથ્થર પણ મારો બેટો કયો ભવનો પથ્થર આ ભવનો નહીં, આગલા ભવનો. હું ઇન્દ્રના અન્નની એક રાજર્ષિ છું. મને વરદાન છે. તમે અહીં આવ્યા અને તે રાજહંસ ક્યાં પ્રગટ થયો? હંસો હસ્તિનાપુરમાં પ્રગટ થયો. હસ્તિનાપુરમાં પ્રગટ થયો એ તો હું જ. એટલે શું ઇન્દ્રના નંદન બનતો રાજહંસ હોય? મારો આગલો જન્મ રાજહંસનો હશે? અહીંયા સબ કરતી પૂછ્યું અને તમે પરણવા માટે જાઓ છો? અરે હું તો જાગૃત કરું નહીં, તમે તો જાગો છો, પરંતુ હું વર્ષોથી તપ અહીંયા જ કરું છું. અહીંયા વર્ષોથી તપ કરું છું અને તમને જરા પણ દયા નથી અરે આવતી. પણ હું તો હસ્તિનાપુરનો યુવરાજ છું અને સુરેખાને પરણવા જાઉં છું. તો જા, પરંતુ જા આંખો મરતા પહેલા જરૂરથી આ દેવવાળા શ્રાપ તમને રાત ન છે ત્યારે તો આપણે આ દેવ બાળાને જ પરણી લઈએ. હું તો એક દેવવાળા, અમારા લગ્ન તો ભાવના છો. એક પગલો બારહો અને મંત્ર જપો. પછી તમારી માળા મને આપો, મારી કરમાળા હું તમને આપું. એટલે આપણા લગ્ન પતી ગયા. લેવો મારી એની માળા. એટલે તમારી ઘરવાળા મને આપો. સર મારી માળા. કામાય નમઃ, કામદેવાય નમઃ, કામસ્વરૂપાય નમઃ. હા, હવે તમે અહીંયા જ ઉભા રહો અને ઉભા ઉભા મંત્ર જપો. આ જાઓ પછી આપજો. કામાય નમઃ, કામ સ્વરૂપાય નમઃ, કામાય નમઃ, કામાય નમઃ, કામાય નમઃ. સામૈયાની તૈયારી. હે, ઓલે બાબા. કોણ હતી બાબા? શું નામ હતું એનું? ગામ ગમે તે હોય પણ એટલે હાથી કોણ હે? કમળ સમ મુખડું અને ભાવ સૌ સુંદર હતા. વખાણ એના મામા શું કરું? એવા એના મામા શું કોણ હતા? કોણ હતા કે સળ હતા પણ એ હાથી કોણ? મામા કોણ હતી? મામા એનું નામ શું હતું? ગમે તે હોય તારે શી પચાસ. ચાલ હવે આગળ થા. મામા પેલી રાજહંસીના કુંડલા છે તો. એ તારી રાહ જશે હશે ને તો કાલે તને પાછી મળશે. ચાલ હવે આગળ થા. હા ચાલો પણ મામા હા, પેલા જન્મનો રાજહંસ હતો ત્યારે તમે શું હતા? અમે પેલા જન્મમાં પેસા બે હતા. ચાલો મામા. હા, ચાલો. હા પણ મામા હા. પેલી રાજહંસીના કુંડલા છે તો. એક તો મારો ભાડે ભારે લગાડ્યો. હવે જો આ લગ્ન હેડ પરથી પતી જાય તો ગંગા નાયા રે. હા ચાલો મામા. હા, ચાલો. પણ અમારો મામલો હા, કહો. પેલા જન્મનો રાજહંસ હતો ને રાજહંસ હતો. તો તમે શું હતા? પેલા જન્મમાં અમે ગધેડા હતા. ભણા. જો અહીંયા આપણે શું કામ આવે છે ખબર છે ને? બોલો ને. અહીંયા જો ઘર ભદ્રજી જો આપણા રાજ્યમાં ભણી જાય ને તો તારો બાપ પ્રથમ બુદ્ધિ બને. સમજો? બરાબર છે બાબા, હો, બરાબર છે. હું પાનમાં આવી ગયો. પેલી દેવવાળા મારું કાળજું લઈ જઈને પાછું આવ્યો. હવે મને સમજાયો હું મહાન છું અને મહાન થવા માટે સર્જાયેલ છું. તમારી સાક્ષાત એક સંપત્તા બોલ્યા વગર આ તારી બંને આંખો એક આ તરફ અને એક આ તરફ. બોલ કોણ છે તું? તમારી દાંત ધમકીથી જરા પણ ડરાઈ ગભરાઈ જાય એવું નથી. હું એ જોતી હતી કે થોડા સમય પહેલા તમારી સાથે બા સુભદ્રા હતા. કહો એમને તમે ક્યાં દ્રષ્ટિ કરે છે? માતા સુભદ્રા જરૂર. તું ઓળખે છે? હા, હું અને સુરેખા બંને વિદ્યાભ્યાસ અને પાસે શીખે છે. સુરેખા? હા, બલરામની એકની એક કન્યા અને બહેન સુભદ્રાની કુળવધુ બિચારી ઉપવાસ કરતા કરતા આજે પ્રાણ સજવા માટે બેઠી છે. ચાલો મને એમની સુભદ્રા બાપા પાસે લઈ ચાલો, મારે એમને ઘણું કહેવું છે. અત્યારે સમય નથી. માતા સુભદ્રા અહીં છે
એક ખબર જો દ્વારકામાં થશે તો મહારક્ત પણ મચી જશે. હા હું બચાવું છું, પણ તમે કોણ છે મારે જાણવું છે. મારી બહેન, હું કોણ છું એ જાણવાનું તો અધીરી ન થા. હું કહું છું એટલા માટે કે અત્યારે દ્વારિકાની રક્ષા એ સુદર્શન ચક્ર રહેલી છે. એ શું તમે નથી જાણતા? હું જે કાર્ય કરું છું શ્રી રક્ષા અને અભિમન્યુને પૂર્ણ જીવન આપી ચક્રધારી અંદર થયા તે થયા. મારે પણ એમને બતાવી આપવું છે કે દ્રશ અને અદ્રશ્યના ભેદ પણ હું પણ જાણું છું. માયાપતિ છે, માયા છે સંસાર, હું માયાવીર અને આધાર છે માયા. અજરે અમર આશા વિલાસો દુખિયાનો કહેવાય. અજરે અમર આશા અધીર ને ધીરજ ધન આપે. અધીર ને ધીરજ ધન આપે. મરતા જનને એ આશ્વાસન, મરતા જનને એ આશ્વાસન ઉદાસે અર્પી જાય. અજરે અમર આશા દિલાસો દુખિયાનો કહેવાય. અજરે અમર આશા અંત છતાં પણ એ છે આખો આશો દુખિયાનો કહેવાય. અજરે અમર આશા દુખડા એથી હળવા થાય. અજરે અમર અને બેન સુરેખા, શું વિચાર કરો છો? હવે વિચાર કરવાનો નથી, પણ વિચાર પાર પાડવાનો છે. શાનો? મારું સૌભાગ્ય સાચવવાનું. હા, આજે સવારે મંડપ રોપાયું, હાથે મીંડળ બાંધ્યું, ત્યારથી જ મેં સંકલ્પ કર્યો છે કે કાં મારા મનનો સ્વામી મળે અને કાં તો મૃત્યુ. 2 દિવસથી અંજનનો ત્યાગ કર્યો છે અને મેં નિશ્ચય કર્યો છે કાં તો મનનો સ્વામી મળે અને કાં તો અંજન વિના આ મારી કાયા ત્યજી દઈશ. બેન, સામેથી કુમાર શું કહ્યું? કુમાર લક્ષ્મણ અહીંયા પધારે છે, એને અહીંયા આવવાની ગુરુજીએ અનુમતિ આપી. શું એને એમ હશે કે મારી મોટાઈના તેજમાં અંજાઈ જશે, હું એના મોટાઈમાં મોહી પડીશ એમ માનતા હશે? ભલે, એને જો અપમાન જોઈતું હોય તો ભલે અહીંયા આવે. મામાએ લાકડા લડાવ્યા અને હું સુરેખાના ભુવન સુધી તો આવ્યો, પણ હવે શું થશે? તમે તો આખું મહિલા મંડળ ઉપસ્થિત છે, પણ આમાં સુરેખા કોણ હશે? ચાલો તપાસ કરવા દો મને. સુરેખા નહીં, હું તો સુરેખા નથી હો. બની ફેરીને આવ્યા ને લાગે. નહીં, હું તો કોણ છું ખબર છે? હું તો શીખી છું. કેમ કે સાચી વાત શીખી ગઈ. સુરેખા હું છું. શોભા નથી. હા, હવે તો ચંદ્રમાં ચમક્યો. પહેલા થોડા દિવસ મને જાઓ બહેનો, અહીંયા કોઈની હાજરી જરૂર નથી. આપણે તો તારા મંડળો આવી ગયા, દાસીઓ ને સુરેખા માની બેઠા, પણ હવે પેલ એ કરે કે હું કરું માસ્તર. મુક્તાના અલંકાર મોકલાવ્યા હતા તે તમે જોયા? રાજકુમાર, અલંકારો કોને કહો છો? જેમ સુરાની શોભા શસ્ત્રથી શોભે, તેમ શિયાળની શોભા શણગારથી શોભે. રાજકુમાર, ચંદ્રને શણગાર, ફૂલોને સુવાસ અને વીજળીને ચમક એ આપવાની જરૂર નથી, એ તો એના સ્વભાવમાં જ હોય છે. એ હશે એમાં શું? પણ સુરેખા, હું તમને શું કહેવા આવ્યો હતો? મારું બધું જીભ કેમ પડતી નથી? પધારો. પણ દેવીના દર્શન દેવીના દર્શન હોય તો જ થાય, અધિકાર હોય તો જ મળે. તો એ અધિકાર હું મારી મેળવી લઈશ, કારણ કે હું તારો સ્વામી અને તું મારી દાસી. દેવીને દાસી માનનાર રાજકુમાર, તમારી ચતુરાની ઝાઝી પરીક્ષા હું નહીં કરું. મારો સવાલ સરળ અને સીધો એક જ છે. ભલા કહો જોઈએ કે મન વચન ની વાણી એકને અર્પી ચૂકી છું, તો એ
એક જ હોય કે જુદા હોય? એક જ. તો બસ હું આ મન વચન ને કર્મ હું એકલી થઈ ચૂકી છું. મારું સુરેખા શું થયેલો સરપંચ તૂટ્યું છતાં પણ આપણે ખબર કોણ નથી. અભિમન્યુ? હા, એક વાર ચૂલો એના નામનો પહેર્યો, કંકણ એના નામના થયા, છતાં પણ જાણતા નથી. અરે પણ અત્યારે તેની હાલત શું છે તે તું જાણે છે? તેના પિતા વનવાસ રખડે છે અને એની માતા નિરાધાર છે. અને અભિમન્યુ એની માતાના ખોળામાં પડ્યો એ આંસુ સારતો હશે. તો તે સમયે દુશ્મનોની આંખોમાં લોહીના આંસુ વહેવાનો સમય ખોટો છે. એટલે શું હું તારા પર દયા થાય તને એની પાસે જવા દઈશ? એ તમારો ભાઈ છે. એ ચક્રવર્તીનો ભાઈ અને ભિખારી હોય જ નહીં. એનો નિકાલદાર જાણ મોરથી કાઢી નાખવો એ જ મારો ધર્મ, સમજે? તો અરે તમે રાક્ષસ છો. જો તમારે રાક્ષસ થવું હોય તો ભલે. એટલે શું પિતાએ કરે છે? તો જાઓ એમને જઈને કહો હું હસ્તિનાપુરનો યુવરાજ છું. એ હું જાણું છું. હું જ તારું હરણ કરીશ. બસ જાદુ પડે છે. બેટા! અપમાન થશે. અપમાન! હું શું કે સ્થાનવાસી તને કોણ બચાવે છે? જી હા, આંખોમાં એટલી બધી ઈર્ષા વધી ગઈ છે કે સામે ઉભેલું સત્ય પણ દેખાતું નથી. જીવન આધાર તમે અહીં. હા, જો હું તારા જીવનનો આધાર હોય તો તને આધાર આપવા માટે મારે આવવું જ પડે. એક બાજુ ભીષ્મ પ્રતિજ્ઞા પિતાજી લીધી છે અને અહીંયા પરિણામ શું આવશે તે હું જાણું છું. કસોટી આજ તો નીચે ઉભો રહીશું. અરે સોળતની ગંગા થઈને પેલે પાર પહોંચી જઈશું. અભિમન્યુ!